તાજેતરમાં બહુ એક મોટી સમસ્યા ઊભી થઈ અને એનું સમાધાન સરકારે શોધવું જ પડશે. પીએમવાય યોજના અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલ અને ગુજરાતની ઘણી બધી હોસ્પિટલો જે લૂંટારાઓ ચલાવી રહ્યા છે, જે લોકો ધંધો બિઝનેસ કરી રહ્યા છે, એને માનવતા કે હેલ્થની હારે કાંઈ લેવા દેવા નથી. એવા લોકો આ ક્ષેત્રમાં આવ્યા સરકારી યોજના જોઈને. અને આમ તો કોરોના કાળમાં તે લૂંટવામાં બાકી નહોતું રાખ્યું. એમાં વળી ઓલા રામદેવજી કંઈક આયુર્વેદિક ઔષધિઓ બનાવતા હશે, એના અંગે એણે કંઈક ટિપ્પણી કરી છે એલોપેથી વિરુદ્ધમાં. તો સુપ્રીમ કોર્ટમાં બધા એના એસોસિએશનને અરજી કરી છે. તો સુપ્રીમ કોર્ટના કોઈ જજને એની ઉપર હેત ઉભરાઈ ગયું એલોપેથીવાળા ઉપર. તો રામદેવજીને અવારનવાર ત્યાં બોલાવ્યા અને માફીની વાત આવીને ઘણું બધું કર્યું. અરે ભાઈ, કોઈ પણ વ્યક્તિ કોઈ સારું કરી રહ્યા છે. આયુર્વેદિક તો અનાદિકાળથી આવે છે અને એલોપેથીવાળા તો અત્યારે લૂંટવા હાલી નીકળ્યા છે, સર્જનો મોટા ભાગના. અને એની અંદર આવા કૌભાંડો કરીને બસ રાત દિવસ પૈસા. તમે જોજો, મેં તો ઘણી વખત જોયું છે કે ઓલા ડૉક્ટરો જે હોય ને, મોટા કોઈ ડૉક્ટરો, એનું કોઈ પણ સંસ્થા હોય ને જેમાં દાનનું લિસ્ટ લગાવેલું હોય સંસ્થાના દિવાલ ઉપર, ત્યાં કોઈ ડૉક્ટરનું લગભગ નામ ન હોય. કારણ કે એને રૂપિયા લૂંટીને બસ ક્યાં જવું છે એને. પછી તો ભલે ને મરે ત્યારે નર્કમાં જાય, પણ લોકો પાસેથી એન કેન પ્રકારે પૈસા કઢાવી લેવા. અમુક સર્જનો બહુ સારા છે. દાખલા તરીકે સદભાવના હોસ્પિટલ મેં જોયું, મહુવા પાસે ડૉક્ટર કનુભાઈ કલસરિયા, કેવા સંત કરતા શ્રેષ્ઠ વ્યક્તિ. કોઈ ખોટું ઓપરેશન નહીં, કોઈની પાસેથી પૈસા વધારે લેવાના નહીં, કોઈને લૂંટવાના નહીં. એ માણસને તો માનો ને કે 7 જન્મ સુધી એક સુપર કક્ષાનો જન્મ મળે, સારી જગ્યાએ, રાજા મહારાજાની જેમ. બાકી આ લૂંટારાઓ તો છે ને, એ તો નરકમાં જ જવાના છે. નકરા રૂપિયા જ ભેગા કરવા છે. એની પાછળ પ્રજા એની ગાંડી અને ભંગાર થાય છે. જે ડૉક્ટરો બેફામ રૂપિયા લૂંટે છે ને, તમે લખી લેજો, તમારે ત્યાં કાં અપંગ, કાં મંદબુદ્ધિના, કાં આંધળા, કાં ગાંડીના છોકરાઓ પેદા થવાના છે. તમારે જે લૂંટવાની જે મનોવૃત્તિ છે ને, એનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો. આ તો ખ્યાતિ હોસ્પિટલથી શરૂઆત થઈ, પણ એવી તો કેટલી બધી હોસ્પિટલો છે. આ બધી જે કોઈ મોટી મોટી હોસ્પિટલો બનાવી રહ્યા છે, એનો માલિક છે એને ડૉક્ટર મેડિકલને હારે કાંઈ લેવા દેવા ન હોય, એવા તો એના બધા માલિકો બન્યા છે. કેટલી બધી હોસ્પિટલો બની મોટી મોટી, મલ્ટી સ્પેશિયાલિટી, આન તેન. હવે આજે જે કોરોનાની દવાનું સંશોધન નહોતું થયું, એમ છતાંય આ એલોપેથી ડૉક્ટરોએ એન કેન ગમે તે પ્રકારે દવાઈઓના ઇન્જેક્શનને બાટલા ચડાવીને મારી નાખ્યા. હું કહું છું, તમારી તાકાત હોય ને તો થાય તે કરી લેજો. સુપ્રીમ હું એનીથી ઉપર જાજો. પતાવી દીધા હજારો લોકોને. એલોપેથીની એક કોઈ દવા લઈને મર્યા આવ્યો દાખલો નથી. મેં આ સમયકાળ દરમિયાનમાં કોરોના વખતે 10,000થી વધારે લોકોને આયુર્વેદિક ઔષધિઓ આપી, મિથિલિન બ્લુ પણ આપ્યું, અને બીજી આ દવાઓ જે કાંઈ આયુર્વેદિકની આપી, ઓમ સંજીવની વગેરે. અને એનાથી એક પણ વ્યક્તિ મર્યો નથી અમારા હસ્તકનો. અને બધાને મેં ફ્રી દવા આપેલી છે. કાંઈક વિચાર કરો, કર્મનો હિસાબ કિતાબનો. અને લાગી જ પડ્યા છો. અને સુપ્રીમ કોર્ટે જરાક ટેકો કર્યો, એમાં તો આમ કંઈક ફોર્મમાં આવી ગયા છે. ખરેખર આવું થવું જ ન જોઈએ. એલોપેથી છે, ભલે કાંઈ વાંધો નહીં, જરૂરી છે એલોપેથી. સારા ડૉક્ટરો છે એલોપેથીમાં, એને ધન્યવાદ દેવા જોઈએ. પણ જેટલા લૂંટારૂ માનસિકતાવાળા છે, સમાજે એનો જબરજસ્ત વિરોધ કરવો જોઈએ. અને એવા નાલાયક ડૉક્ટરોને ત્યાં કોઈ ઓપરેશન માટે કે બતાવવા જવું જ ન જોઈએ. અત્યારે હોસ્પિટલની ક્યાં થાણ છે? ઘણી બધી હોસ્પિટલો છે, ત્યાં જાઓ ને. અને એમાં કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ નથી. હવે કાંઈ મોનોપોલી નથી કોઈની. મેં 550થી વધારે કેન્સરવાળાને મારી આયુર્વેદિક ઔષધિ આપીને હાજા કરી દીધા. અને તમે લોકો શું કરો છો? મારવાનો ધંધો કરો છો. ઓપરેશન કરી નાખ્યું. હમણાં જ એક બહુ મારા જૂના પરિચિત રીટા 2 દિવસ પહેલાં જેનું
અવસાન થયું. તો યંગ છોકરી હતી અને અમારી બાજુમાં જ રહેતા મોરબી. હવે એને આંતરડું કે અંદર નથી સારું હળી ગયું, કાઢી નાખ્યું. ઓલું પેશાબની પેલી સંડાસની કોથળીઓ લટકાવી દીધી અને છેવટે ગુજરી ગઈ. અરે આવા ધંધા તમારીથી એલોપેથીમાં કેન્સરનો કોઈ ઉપાય નથી અને છતાંય લાગી પડ્યા છો. અને એને બધાને જે કાંઈ એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એનાથી માણસ મરી જ જાય છે. આયુર્વેદિક ઔષધિ આપીને કોણ કેન્સરવાળા મરી ગયા? બચી ગયા. મારી નજર સામે હું તમને, મારી પાસે લિસ્ટ છે બધા દર્દીઓનું, મેં જે ઔષધિ આપી છે એ ઓમ સંજીવનીથી કેન્સરવાળા સાજા થઈ ગયા છે. આ બિલકુલ યોગ્ય નથી, હદ થઈ ગઈ છે. હવે બસ કરો. ઓકે.